જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય રેલવેમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય રેલમાં બમ્પર ભરતીની જાહેરાત કરેલી છે। આ ફોર્મ ભરવા માટેની લાયકાત શું રહેશે, આ સિવાય પગાર ધોરણ કેટલો રહેશે અને ફોર્મ ભરવાની ફી કેટલી રહેશે, આ સિવાય પરીક્ષાની પદ્ધતિ લેખિત રહેશે કે પછી CBRT, ત્યારબાદ કયા કયા પદ માટે ભરતી છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે, આવા સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આ વિડીયોની અંદર આપવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, બની શકે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમે ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ પર મૂકવામાં આવતા હોય છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે માહિતી। તો રેલવે ગ્રુપ ડીમાં કુલ 32,438 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, 2025ની શરૂઆતની આ ખૂબ મોટી ભરતી કહી શકાય અને એ પણ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, એટલે ફોર્મ ભરવાનું ભૂલશો નહીં। આગળ વધીએ તો આ ભરતી માટેનું નોટિફિકેશન 22/1/2025ના રોજ મળેલ હતું અને ફોર્મ ભરવાની શરૂઆત 23/1/2025ના રોજથી શરૂ થઈ ગઈ છે। હવે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/2/2025 છે। વિદ્યાર્થી મિત્રો, જે તે કેટેગરીના લોકોએ આમાં પેમેન્ટ કરવાનું હોય છે, ફી ભરવાની હોય છે, તો ફી ભરવા માટેની છેલ્લી તારીખ પણ 24/2/2025 છે। વિદ્યાર્થી મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 છે અને ત્યારબાદ પેમેન્ટ કરવા માટે 2 એક્સ્ટ્રા દિવસ ફાળવવામાં આવેલા છે, એટલે કે 24/2/2025 સુધીમાં તમે ઓનલાઈન ફી ભરી શકશો। હવે આગળ વધીએ તો અહીં જોઈ શકો છો કે પગાર ધોરણ 18,000 રૂપિયા છે પર મંથ। એજની વાત કરીએ તો 18 થી 36 વર્ષના ઉમેદવારો ભરી શકશે। આ સિવાય વેકેન્સી વિશે આપણે જોઈ ગયા કે 32,438 જેટલી વેકેન્સી ઉપર ભરતી બહાર પાડવામાં આવી છે। હવે વાત કરીએ કેટેગરી વાઇઝ કેટલીક છૂટછાટ વિશે। તો OBC અને NCLના તમામ ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। આ સિવાય SC/STને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને UR and EWSને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને OBC તથા NCLને 6 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ લાયકાત વિશે। તો લાયકાત ધોરણ 10 પાસ ફરજિયાત માંગવામાં આવેલ છે। આ સિવાય અનુભવ મુજબ પોસ્ટ માટે વધારાની લાયકાત ITI પાસ માંગવામાં આવેલ છે। આગળ જોઈએ, હવે વાત કરીએ ફી સ્ટ્રક્ચર વિશે। તો PWBD ફિમેલ, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન કેન્ડિડેટ, SC/ST, માઇનોરિટી તથા EBC સિવાયના તમામ ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, જો આ ઉમેદવાર મિત્રો પરીક્ષા આપવા જાય છે તો બેંક ચાર્જ બાદ કરીને એ લોકોને 400 રૂપિયા ફી રિફંડ કરવામાં આવશે। આ સિવાય PWBD ફિમેલ, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન કેન્ડિડેટ, SC/ST માઇનોરિટી તથા EBC વર્ગના વિદ્યાર્થીઓએ
₹250 ફી ભરવાની રહેશે, જે પરીક્ષા આપ્યા બાદ ₹250 ફી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ઓબીસી અને ઈડબ્લ્યુએસને આ નિયમો લાગુ પડતા નથી. આ સિવાયની ફી વિશેની વધુ માહિતી તમે આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ જાણી શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે વાત કરીએ ભરતી પ્રક્રિયા વિશે. તો સૌપ્રથમ સીબીઆરટી એક્ઝામ યોજાશે, ત્યારબાદ આવશે ફિઝિકલ એક્ઝામ એટલે કે શારીરિક કસોટી, ત્યારબાદ આવશે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને અંતે આવશે મેડિકલ. વિદ્યાર્થી મિત્રો, તમારે નોકરી માટે આ 4 ચરણોમાંથી પસાર થવું ફરજિયાત છે. જે લોકો સીબીઆરટી એક્ઝામમાં પાસ થશે એ લોકોની શારીરિક કસોટી યોજાશે, ત્યારબાદ શારીરિક કસોટીમાં પાસ થશો તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ મેડિકલ થશે. હવે વાત કરીશું સીબીઆરટી એક્ઝામનું માળખું વિશે. તો જોઈએ, 25 માર્કનું સામાન્ય વિજ્ઞાન છે, જે ધોરણ 10ની કક્ષાનું રહેશે. ત્યારબાદ આવશે 25 માર્કનું ગણિત, જે પણ ધોરણ 10ની કક્ષાનું રહેશે. 30 માર્કનું રિઝનિંગ રહેશે અને 20 માર્કનું જનરલ નોલેજ એટલે કે જીકે અને વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ. આમ કુલ 100 ક્વેશ્ચન પૂછાશે અને 100 માર્કનું પેપર રહેશે. વાત કરીએ પરીક્ષાના સમય વિશે. તો કુલ 90 મિનિટનો સમય ફાળવવામાં આવેલ છે. આ સિવાય દિવ્યાંગ ઉમેદવારો માટે 120 મિનિટ ફાળવવામાં આવેલ છે. હવે શારીરિક કસોટી વિશે વાત કરીએ. તો પુરુષો વિશે વાત કરીએ તો કુલ 35 કિલો વજન લઈને 100 મીટર રનિંગ 2 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. બીજું ચરણમાં 1000 મીટર રનિંગ 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. આમ શારીરિક કસોટી પણ 2 ચરણમાં યોજાશે, જેમાં સૌપ્રથમ 35 કિલો વજન લઈને 100 મીટર રનિંગ કરવાનું રહેશે અને સમય મર્યાદા 2 મિનિટ રહેશે. ત્યારબાદ 1 કિલોમીટરની રનિંગ રહેશે અને 4 મિનિટ અને 15 સેકન્ડમાં તમારે પૂરું કરવાનું રહેશે. હવે મહિલાઓ વિશે વાત કરીએ તો કુલ 20 કિલો વજન લઈને 100 મીટર રનિંગ કરવાનું રહેશે, જેની સમય મર્યાદા પણ 2 મિનિટની રહેશે. ત્યારબાદ 1000 મીટર રનિંગ કરવાનું રહેશે, જેની સમય મર્યાદા 5 મિનિટ અને 40 સેકન્ડ રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે બીજા ચરણમાં 1 કિલોમીટર જ રનિંગ છે, પણ સમય મર્યાદામાં ભેદભાવ રાખવામાં આવેલો છે. પુરુષોએ 4 મિનિટ અને 15 સેકન્ડમાં રનિંગ પૂરું કરવાનું રહેશે અને મહિલાઓએ 5 મિનિટ અને 40 સેકન્ડમાં આ રનિંગ પૂરું કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, જેવા તમે આ શારીરિક કસોટી પાસ કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તમારું મેડિકલ થશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આ ફોર્મ ભરવાની વેબસાઇટ www.rrbahmedabad.gov.in ઉપર જઈ તમે ફોર્મ ભરી શકો છો. આ સિવાય તમે આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ પણ આ ફોર્મ ફિલ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જેમને ન સમજાય તેઓ કોમેન્ટ કરીને જણાવી શકે છે. આપણે તમારા પ્રશ્નોનો ચોક્કસ રિપ્લાય આપીશું. આ સિવાય જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ
કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.